નમસ્કાર, સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ। તો આજે આ હાથમાં તમે આંબાના રોપા જોઈ રહ્યા છો બધાય। આપણે રોજ 7:30 વાગે વિડીયો જોઈશી, પણ આપણે જોવો ગમતો નથી। પણ મારે એવું થઈ ગયું છે કે તમારે જોવો જ, તમે ન્યૂઝ હોય પણ હું તો મારું કામ શરૂ રાખી। અમુક વસ્તુ છે એ શિક્ષકો હોય એ નિશાળે જાય એટલે છોકરાને ભણાવવાનું શરૂ રાખે, એનું કામ છે। મારું કામ છે રોજ તમને 7:30 વિડીયોમાં વૃક્ષ વિશે માહિતી દેવી એટલે દેવી। પછી તમે સોંપો તો ઠીક છે, નો સોંપો તો કાંઈ નહીં। ઉનાળે જ્યારે ગરમી પડશે ત્યારે હું નુકસાન છે એ તમને બતાવીશ। એટલા માટે રોજ કહેતો રહું છું હું કે વિડીયોમાં આગળ આપણે વધવાના છીએ, આગળ આપણે આંબા લાઈવ સોંપવાના છે અને મેં સોંપ્યા છે પણ આગળ બતાવવાના છે। બીજું એ કે આજે મારે રાજકોટ અને સુરેન્દ્રનગરની વાત મળી છે કે ત્યાં હજી જેવો વરસાદ જોયો પડ્યો નથી, અને હવામાન વિભાગવાળા જે રોજ સાંજે એનો 8 વાગે વિડીયો આવશે એમાં એટલા ફાંકા મારે છે કે આજ તો આ જિલ્લામાં એટલો વરસાદ થઈ જાય, થયો જ નથી। તો મને એટલી ખબર છે આ વસ્તુ તમે વાવેલી છે, હું અહીં લાઈવ વાવવાનો છું। તમે બધાને એમ લાગતું છે કે રાજુભાઈ કીધા કરે પણ એ પોતે વાવતે છે નહીં, તો આપણે લાઈવ બતાવવાના છીએ એટલે કોઈને શંકા હોય સમાધાન થઈ જાય। એટલા માટે કહું છું કે હું કહું છું એ કરીને બતાવું છું, એટલા માટે તમને કહેવા માંગુ છું। અને એક વસ્તુ યાદ રાખવાની, આપણે જે વસ્તુ કહેતા હોય એ આપણથી થઈ શકે તો જ કહેવાની। હું તમને રોજ કહું છું વૃક્ષ વાવવા જરૂર છે, હું વાવું તો જ તમને કહી શકું, એટલે હું લાઈવ બતાવું છું તમને। અને મેં આગળ જેટલા જે હેડામાં વાવ્યા છે એ પણ હું તમને બતાવીશ। આપણે આંબા વાવ્યા છે, હું લાવ વાવ્યા છે કે હું ભલે કેરી ન ખાવા પણ પક્ષીઓની સંખ્યા વધી જાય। હું રોજ કહું છું આપણે એવી વસ્તુ એવા ઝાડવા વાવવાના છે કે જેથી લઈને આપણી પક્ષીઓ જે અત્યારે લુપ્ત થઈ ગયા છે પક્ષીઓની સંખ્યા વધે। પક્ષીઓની સંખ્યા વધે તો અમે કપાસ બનાવેલ છે એમાં જીવાત આવે એને ખાઈ જાય, મારે દવા ન છાંટવી પડે, એટલા માટે। તો આવું તમારે વિચારવું પડશે, આવી વસ્તુ વાવવી જોવે। કોઈ પણ મતલબમાં ફળ આવે એવા ઝાડવા વાવવાના આપણે હેડામાં જેટલા ખાલી છે, કેમ કે તમને ગાંડો બાવળિયો હોય, લીમડો હોય નડે છે, ફૂલેવા નડે, સાયો હોય આ છોડવો ન થાય। તો કાંઈની જગ્યાએ આંબા વાવી ગયો, જેટલા લોકો ખેડૂત મિત્રો વિડીયો જોવે છે પણ તમે કંઈક શેડાની આજુબાજુ વાવવું તો પડશે જ। આપણે આવતા વર્ષે ટાઈમે વરસાદ જોવો છે। રાજકોટ સુરેન્દ્રનગર વાળા કોઈ પણ વિડીયો જોતા હોય, આ મારી વાત ખોટી હોય તો મને કહેજો કોમેન્ટમાં, અથવા મારો મોબાઈલ નંબર આપું, તમે જેને લગતા ન આવડે ફોન કરી શકે છે। મારે આખા દિવસને 1 થી 2 ફોન આવે છે એવી રીતના કે રાજભાઈ અમને લગતા નહીં આવડતું પણ તમે માહિતી આપો છો એ સારી છે। તો એ ખેડૂતને પણ હું ધન્યવાદ કરું છું કે એને લગતા નથી આવડતું પણ ફોન તો કરે છે। ફોન નંબર આપું છું તો 3 થી 4 હજાર વિડીયો જોવે છે, 10 થી 15 કોમેન્ટ આવે, એ સારું ન લાગે। અને બે માણા ઓલા વિડીયો બનાવતા હોય, આજ આ સવારે આ શાકભાજી બનાવી, અમારે સવારે આ ગામ ગયા હતા, જીન વી આવ્યા, ત્યાં તમે કોમેન્ટ લખશો, એ વિડીયો જોશો અને એને લાખો કરોડો વ્યૂ દેશો, કેમ કે ત્યાં તો તમને મજા આવે છે। એ તો તમને વૃક્ષ વિશે માહિતી દેશે, તમને એસી ફ્રીમાં દેવાના છે, ઝાડવા ફ્રીમાં દેવાના છે, કોઈ ખોટું નહીં લગાડતો, ડબલ જે વિલોગ બનાવવાવાળા છે। પણ તમારે પણ જાગવું પડશે, તમારા પણ ફોન બંધ થઈ જાય છે જ્યારે ઉનાળો આવે ને ત્યારે વિડીયો બનાવો હોય બપોરના સમય, તમને ખબર છે, પણ આપણે જાગવું નથી, કોઈ જગાડવાય નથી। ભલે રાજભાઈ મહેનત કરે છે ને, અને ઉપરવાળા ભગવાન છે, શ્રાવણ મહિનો બેસી ગયો છે આજ, અને શંકર ભગવાન આવશે ને રોપડા બીજા, ખોટું નહીં લગાડતા। આ ખાલી એક વાક્યનું ઉદાહરણ આપ્યું છે, આમાં સમજવા જેવું છે ઘણું, કે અમુક વસ્તુ છે આપણે ખાવાનું બનાવવું તો અગાઉ તૈયારી કરવી પડે, કે મરસું જોહે, આ જોહે, રીંગણા જોહે, રીંગણા શાક બનાવવું, તો આપણે આવતા વર્ષે ચોમાસું થી બચવું છે, ઉનાળાથી બચવું છે, તો એની માટે એક જ ઉપાય છે, આ એસી ઉપાય નથી। એસી તો ખાલી રક્ષણ કરે છે અને એનાથી પણ લાઇટ બિલ આવે, તો આ છે તમારું લાઇટ બિલ પણ નથી કહેતો મને લાઇટ બિલ ભરી ગયો, હાલો તમે ભાઈ 3 મહિના મારું પવન ખાધો છે તો લાઇટ બિલ આપો, ઓલો લીમડો નથી કહેતો। તો આવી વસ્તુ સમજવી પડશે, કેદી સમજશું કોને ખબર। હવે ભગવાન આવીને અહીંથી કહી જાય, લખાણ કરાઈ જાય કે હા ભાઈ હવે તમારે વૃક્ષ તો વાવવા જ પડશે, નકર આવતા વર્ષે વરસાદ નહીં થાય। કાંઈ વાંધો નહીં, તો હું લાઈવ રોપો એક વાવીને તમને બતાવું છું। આપણે જે આ ઉનાળામાં કેરી ખાધી હતી એના જ રોપા ઉગેલા છે ને એ જ આપણે વાવ્યા છે, કેમ કે આપણે ન ખાઈ કાંઈ નહીં પણ પક્ષીઓની સંખ્યા વધે એ આપણે જોવાનું છે। એટલા માટે રોજ કહેતો રહું, કહેતો રહીશ આગળ પણ। હજી જો આપણે અહીંયા આખો પાળો છે, આમાં બધામાં આપણે વૃક્ષ વાવવાના છે। અને આ ઉનાળા કેટલા મોટા છે એની ઉપર આપણે તમતાર ફરીથી વિડીયો બનાવીશું। કોઈને એમ લાગતું હોય કે રાજુભાઈ તો શોખ પૂરતી, તો એવું કાંઈ હોતું નથી। તો જોઈ શકો છો તમે અહીંયા અત્યારે આપણે લાઈવ આવ્યો ઈ આપણે કપાસ બનાવેલો છે, આપણે બધા બતાવશે એમ બતાવી દી, આપણે શું વાંધો, બધા બતાવો તો આપણે કોઈ પણ પ્રકારનો વાંધો નથી। તમારે એવું જોવે છે, ખાસી વાત છે, એમાં કોઈ જાણવાનો રસ નથી। જોઈ શકો છો તમે આપણે આંબા રોપા છે ઈ
આપણે આંબા રોપ્યા છે આજે, કેમ કે બધાને હું રોજ કહેતો બધા વૃક્ષ વાવો, પણ આપણે વાવી દીધા છે. તો હવે આગળ આપણે હવે કેટલા લોકોએ વાવેલા છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જેને વાવ્યો હોય રેગ્યુલર આપણો નીચે મોબાઈલ નંબર હોય છે, તો ફોટા મોકલો. 2 થી 3 જણાએ મોકલ્યા છે, પણ કોમેન્ટો લખવી નથી, કેમ કે રાજુભાઈ કે સારું કામ તો કરતા નહીં. વૃક્ષ વાવવું હોય તો બહુ ખરાબ કામ છે, એનાથી પર્યાવરણ ખરાબ થઈ જાય. વૃક્ષ વાવશું તો હું પર્યાવરણ ખરાબ થઈ જાય? અને મને જવાબ આપજો જરૂરથી. તમને એવું લાગતું કે આનાથી ખરાબ થઈ જાય તો આપણે એની વિશે ડિટેલમાં વિડીયો બનાવશું. આ વાવવાથી પર્યાવરણ ખરાબ થતું હોય મને એટલી ખબર પડે. જે લોકો રોજ આગાહી કરે છે એ તમને એમ નહીં કે વૃક્ષ વાવો, એમ નહીં કે હું લેવા કે એને નથી ખબર. હું તમને એક આ શબ્દ અત્યારે હું કહું છું, સાંભળી લેજો. આવતા 11 થી લઈને 17 તારીખ સુધીમાં ભારે વરસાદ થાય, એ પહેલા નહીં થાય. એ આગાહી કરવા વાળો કર્યા કરશે. અને જો આમાં થોડો ઘણો ફેરફાર થશે એ પહેલા, તો આપણે તમને વરસાદ વિશે માહિતી નહીં દઈ. આ મારો ચેલેન્જ છે થોડો, કે 11 તારીખથી લઈને 17 ની વચ્ચે તમારે તો ભારે વરસાદ એ પહેલા થવા નથી. એ પહેલા તમે રોજ એનો વિડીયો ટાઇટલમાં છે, આજે તો આ જિલ્લામાં એટલો વરસાદ પડવાનો છે, આ જિલ્લામાં એટલો પડશે, એમ ન પડે એનું જે ધારેલું એ થાય. આ વાવેલું છે તો આવતા વર્ષે ટાઈમે વરસાદ થશે, નકર શું થાય? માવઠા થાય અને શાળો હશે અહીંયા ઉનાળો આવશે અને શિયાળો તો હાવ ખોવાઈ જાય, એટલે લુપ્ત થઈ જાય. પક્ષીઓ લુપ્ત થઈ જશે. એમ જે આપણે ઋતુ આવે છે ને, શાળો છે, ચોમાસું છે કે ઉનાળો છે, બધું લુપ્ત થઈ જાય ને એક જ ઋતુ થઈ જાય, માવઠાવાળી ઋતુ. કઈ ઋતુ? માવઠું. શું આવશે આખું વર્ષમાં? માવઠા અને માવઠા. જે વિદેશમાં આવે છે, વેસ્ટ ઇન્ડિઝ છે, સાઉથ આફ્રિકા છે, ત્યાં તમે જોશો ઘણી વખત મેચ, ઘણા લોકો મેચ જોતા છે, આમ મને ખબર હશે. તો ત્યાં તમે જોશો ઉનાળામાં મેચ રમાતી તો વરસાદ આવી જાય. તો આપણી પરિસ્થિતિ એવી થવાની છે. હજી નહીં સુધરવાનો મોકો છે, નથી સુધરવું. આપણે શું છે, બધાનું જે થવું થાય. આપણે તો જે કહેવા વાળા કીધા કરે ને આપણે આપણું કામ કર્યા કરીએ. વૃક્ષ નથી વાવવાના. આપણે ઉનાળો પડ્યો છે 3 મહિના, એસી લઈ આવશું, બિલ ભરી દેવું, અને પણ એ તમે ભૂલી જાજો. તમારી પાસે 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, મૂકવા માટે વૃક્ષની હોય તો એ એમનું ફાટી જાય. આ શબ્દ યાદ રાખજો મારા. 2 વ્હીલના પંચર પડી જાય, એમનું પંચર હશે ને તો પંચર પણ ઓગળી જશે. એટલી ગરમી પડશે આવતા વર્ષે. એટલે આ બધું કેવું જરૂરી છે. અત્યારે તમે જોશો વાતાવરણ તો આમ જો વાદળું છે, આવું વાદળું ખાલી જાય સારું ન લાગે, પણ નથી આવ્યું એને વરસવું. ક્યાંય ત્યાં વૃક્ષ વાવેલા નથી, એને મન જ નથી થતું કે સારું આ વરિયાળી નથી, શું કરવું હવે, વરસવું કે ન વરસવું, તો એને મન નથી થતું. તો ભાઈ જો તમે આપણી વાડીમાં કબૂતરા પણ ઉડી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આની સંખ્યા ડબલ હોવી જોઈએ. એ બધાને કરવાનું છે, કાંઈ મારે એક ઉપર નથી. એક હાથે તાળી ન પડે. હું તમને માહિતી આપું એનાથી તમારે પણ કરવું પડે. 2 હાથે તાળી પડે, 1 હાથે તાળી ન પડે. બીજું એ કે વૃક્ષ આપણે હું રોજ માહિતી આપું છું, કોઈ કોમેન્ટ નથી લખતું. સવારે શાકભાજીનો વિડીયો આપું, બધા આમ 3 થી 4 હજાર લોકો જોશે અને લખી નાખશે, રાજભાઈ તમે આ રીંગણું હાલશે કે નહીં હાલે? તો હું તરત બીજે દી જવાબ આપી દઉં, હા ભાઈ એ રીંગણું અહીંયા નહીં હાલે, તમે નારિયેળ વેચી નાખો. હું જવાબ આપું છું. પણ એ વ્યક્તિ એમ નહીં લખે વૃક્ષ વાવવા છે કે નથી વાવવા. હું રોજ કહું છું બધા માટે એક સમાન જ મારો પ્રશ્ન હોય છે, કે બધા માટે એક જ પ્રશ્ન હોય છે, વૃક્ષ વાવવા જરૂરી છે. કાંઈ હું કાંઈ સ્પેશિયલ ખેડૂત માટે નથી કહેતો. જે લોકો ઘર બેઠે જેને શાકભાજી બજારમાં ખરીદવા જવું હોય તો પહેલાં મારો વિડીયો જોવાય પછી શાકભાજી ખરીદવા જાય છે, તો એ લોકો માટે લાગુ પડે છે. આ બધા માટે લાગુ પડે. આ કાંઈ ખેડૂત રૂપે એવું નથી, બધાની માટે છે. કેમ કે અમુક વસ્તુ હોય બધાને એક હાથ થવું પડે, 2 હાથે તાળી પડે, 1 હાથે ન પડે, એટલે બધાને જાગવું પડશે. આપણે ઘરમાં એસી નથી નાખવાનું, વૃક્ષ વાવવાના છે એટલું ખાસ નોંધ લો. પછી 12 મહિના માવઠા ન થાય કે માવઠા જ કરવા છે એ તો મને આવતો વર્ષ આવશે ત્યારે જ ખબર પડશે. ઉનાળો આવશે ત્યારે હું આ પ્રશ્નના અમુક જવાબ દે. અત્યારે મારે બધા જવાબ અત્યારે તમને નથી દેવા. જ્યારે ઉનાળો આવશે પસાને પાર જાય ત્યારે તમને બધા પ્રશ્નોનો જવાબ આપી. કેમ કે અત્યારે તો હું મારી રીતે રોજ કીધા કરી સાંજે 7:30 વાગે રેગ્યુલર આપણો વિડીયો આવ્યા કરશે. આંબા વાવો, ઉમરો વાવો, અને હું કીધા કરી મારું કામ છે. તો બહુ કાંઈ વધારે કહેતો નથી. રોજ આપણે રેગ્યુલર વિડીયો આવે છે, શાકભાજીનો આવે છે અને આ પણ આવે છે. અને આપણી 2 યુટ્યુબ ચેનલ છે, જય કિસાન ઓફિશિયલી, જય કિસાન N99. જય કિસાન N99 પર રોજ આપણો શાકભાજીનો વિડીયો આવશે. જય કિસાન ઓફિશિયલ ઉપર આપણો આ માહિતીવાળો વિડીયો આવશે. અને જ્યારે ડુંગળીની સિઝન આવશે, મગફળીની સિઝન આવશે ત્યારે એના પણ બજાર ભાવ તમને મળતા રહેશે. એની પણ આપણે કોશિશ કરશું. પણ એ બધા બજાર ભાવ જોઈ લઈશું. રાજુભાઈ તમે કહેશો વૃક્ષ વાવો, એ મારાથી નહીં થાય. કેમ કે એમાં તો કેટલો 10 જણાની જરૂર પડતી છે. અહીં મેં તમારે મેં એકલાય વાવ્યું છે. કેમ કે આમાં તો જો મેં મારા હાથમાં 4 રોપડા છે. આમાં કંઈ 10 જણાની જરૂર નથી પડતી. 2 જણા હોય તો રોપાઈ જાય. આ વસ્તુ કરવામાં કંઈ 10 થી 15 જણા ગામના લાવવાની જરૂર નથી. આપણો હેડો છે, આપણે હાથે જ વાવીએ છીએ. પછી અમુક શબ્દ હોય કોઈ ખોટું નહીં લગાડતા, કરવું જરૂરી છે. કેમ કે રોજ મારે કેવું પડે છે.
મોદીને ખબર છે, બધાને ખબર છે વૃક્ષ વાવવા જરૂરી છે, તો પણ હવામાન વિભાગ વાળા આગાહી કરવા વાળાને એ નથી ખબર કે વૃક્ષ વાવવા જરૂરી છે, મોદી કેરો છે. પણ નહીં, આપણે તો મોટી મોટી આગાહી કરી નાખી. રોજ આપણા વિડીયો જોવે છીએ, આપણે વિડીયો રાહે હોય 8 વાગે આપણે વિડીયો આપીએ છીએ કે વૃક્ષ વાવવા જરૂરી છે. નાના વૃક્ષની વાવીએ, આપણે આપણી આગાહી ઉપર ધ્યાન દઈએ. પણ એ એમ નહીં કહે કે બધા ખેડૂતો તમારે વૃક્ષ વાવવા પડશે, કેમ કે આ વરસાદ અનિયમિત છે, હું આગાહી કરું છું તો એ નથી થતું. કારણ એ છે કે વૃક્ષ વાવવા જરૂરી છે. એ નહીં કે કોઈની ભૂલ બતાવે નહીં. આ એક શબ્દ છે અને એક કહેવત પણ છે, પણ એ કહેવત મારે ક્યારે કેવી નથી, કોકને એટલે ખોટું લાગી જાય એટલા માટે આપણે અમુક શબ્દનો ઉપયોગ નથી કરતા. એનું કારણ હોય છે અમુક શબ્દ. અને જે કપલ વિલોગ બનાવશે એની માટે તો ખાસ નોંધ છે મારી કે તમે કોમેડીના અંતે ગર્વ કરતા એકાદું વિડીયો આની પર બનાવો, તમને 100 લોકો યાદ કરશે કે તમારા વિડીયો બધા જોતા. અમારે તો ઓછા સબસ્ક્રાઈબર હોય એટલે કોઈ જોતા ન હોય, પણ જેને લાડ બધા સબસ્ક્રાઈબર હોય એ પણ જાગો. મારો વિડીયો તમે જોતા હોય મને ખબર છે, પણ તમે કાંઈ રિપ્લાય નહીં આપો અને નહીં આપો, મને ખબર છે. આપણે કાંઈ વધારે કેવું નથી. તો કાલે આપણે સવારે શાકભાજી વિડીયો સમય આવતો આવી જશે. કાલે ફરીથી આપણે એક નવા ટોપિક સાથે મળીશું. આભાર બધાનો. જય શ્રી કૃષ્ણ.